ત્યાંથી આવે છે. પણ સવાર પડતા પહેલા ચમત્કાર ગણો, શ્રદ્ધા ગણો, જે ગણો, નરસિંહની પ્રાર્થનાથી નરસિંહ મહેતાની ડોકમાંથી હાર ઉડતો ઉડતો રા માંડલિકના ગળામાં આવી ગયો. જેલના દરવાજા ખોલીને રા માંડલિક પગે પડી ગયો. તમારો ભગવાન તમને બચાવે છે, સાચી વાત છે. નરસિંહ માતાના તો કેટલા કામ કર્યા, 52 કામ કર્યા. કુંવરબાઈનું મામેરું કોણ કરી શકે? કુંવરબાઈના સીમંતનો પ્રસંગ આજની તારીખમાં, આજના સમયમાં નાગર કોમમાં સીમંત કરવાનો રિવાજ નીકળી ગયો છે. કુંવરબાઈનું મામેરું કર્યું એટલું કોણ લાવે? હિરણ્યકશ્યપની પ્રહલાદને કહ્યું થાંભલામાં છે. હા છે. થોડી વાર તો વિચાર કરો, હિરણ્યકશ્યપ પૃથ્વીને જીતનારો અને એની સામે એક નાનકડો બાળક ઊભો છે. હા પિતાજી, એકવાર નજર કરી, ધગધગલો લાલ ત્રંબાળું થાંભલો છે. બાજુમાં 5-5, 10-10 ફૂટ સુધી એની જ્વાળા લાગે છે. એની વરાળથી દાજી જવાય છે. ત્યારે દૂર એક કીડીની હારને જતી જોઈ. ઓહો, જે નાનકડી કીડીને અગ્નિથી બચાવે એ મારો ભગવાન મને મરવાય નહીં દે. ત્યારે હિરણ્યકશ્યપુએ કહ્યું કે જો તારો ભગવાન હોય તો થાંભલાને બથ ભરી લે. અને પ્રહલાદે થાંભલાને બથ ભર્યો. થાંભલામાં કડાકો થયો. નરસિંહ ભગવાન પ્રગટ થયા. બોલો નરસિંહ ભગવાન કી જય. નરસિંહને ખોળામાં લઈ નખથી ચીરી નાખ્યો. ઘે ઘે કરતી જીભ છે. ઉમરામાં છે. સંધ્યા સમયે. પછી પૂછે કે બોલ શું વરદાન હતું? તને નખથી માર્યો. નખને લીલું ન કહેવાય, સૂકું ન કહેવાય. ઉમરામાં માર્યો છે, નથી તું અંદર નથી બહાર. સંધ્યા સમય છે, નથી દિવસ નથી રાત. નખ છે, અસ્ત્ર પણ નથી ને શસ્ત્ર પણ નથી. નરસિંહ છું, માણસ પણ નથી ને પશુ પણ નથી. હિરણ્યકશ્યપુ કે આની મને ખબર નહોતી. ભગવાન એનો રસ્તો રાખે જ. આખી પૃથ્વી ધ્રુજે છે. ચારે બાજુ ત્રાહિમામ થઈ ગયો છે. નરસિંહ ભગવાનનો ક્રોધ ઉતરતો નથી. નારદજી લક્ષ્મીજી પાસે ગયા કે માં, પ્રભુનો ક્રોધ ઉતરે એવું કંઈક કરો. લક્ષ્મીજી કે આપ સ્વરૂપ પહેલી વાર જોયું, એ પણ ડરી ગયા. નારદજીએ પ્રહલાદને કહ્યું, પ્રહલાદજી આપ જાઓ. પ્રહલાદજી નરસિંહ ભગવાન પાસે જઈને ઉભા રહ્યા. તમે જો, ઘરના કોઈ વડીલ બહુ ગુસ્સામાં હોય ને ત્યારે શું કરે? નાના બાળકને મોકલે, જા તો બેટા દાદાજી હાલો ને, આમ તેમ કરો ને દાદાને ગુસ્સો ઉતરી જાય. કે નિર્દોષ છે, એને શું કેવું? નરસિંહ ભગવાન પ્રહલાદની સ્તુતિ સાંભળી પ્રસન્ન થયા. માગી લે વરદાન. પહેલું વરદાન તો એ જ કે મારા પિતાજીની અધોગતિ ન થવી જોઈએ ને મોક્ષ આપો. પછી તો કથા છે, ઘણા વર્ષો સુધી પ્રહલાદજીએ તપ કર્યું છે. હે ભગવાન, મને સ્વયંભૂ મનુનો વંશ કહો. આ પૃથ્વી પર વરાહ ભગવાને પૃથ્વીને સ્થાપી ત્યારે આ ધરતી પર પ્રથમ મનુષ્ય દંપતી મનુ મહારાજ અને શત્રુપા મહારાણી હતા. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જે કહે તે, પણ ભારતની સંસ્કૃતિ એમ કહે છે કે પહેલા આ ધરતી પર મનુષ્ય જન્મો છે. મનુ મહારાજ એટલે આપણું મન
અને શતરૂપા મહારાણી એટલે આપણી ઈચ્છાઓ, સદવૃત્તિઓ. આપણું મન શતરૂપા 100 પ્રકારના રૂપ ધારણ કરે છે. મન એવમ મનુષ્યમ બંધન મોક્ષ કારણ. મનુષ્યનું મન એ જ બંધન ને મોક્ષનું કારણ છે. હું તો ઘણી વાર કહું છું કે આપણે એમ કહીએ કે હાથ છે, આંખ છે, પગ છે, મગજ પણ છે, પણ મન ક્યાં છે? આ બે વસ્તુ વચ્ચે ચિંતન કરવા જેવું છે. એક મન અને એક આંસુ, એનું દેહમાં ક્યાં સ્થાન છે એ ખબર જ નથી. આંખમાં કાંઈ વાગી જાય ને તો લોહી જ નીકળે. આંસુ, શરીરના કોઈ ભાગમાં આંસુ નથી તો આવે છે ક્યાંથી? તો મન ક્યાં છે? ઈશ્વર દત્ત છે. આપણે નથી કીધા કે મને મનમાં આમ થયું, પણ મન એટલે શું? અને એ જ માકડું નચાવે છે. એ જ પ્રમાણે આંસુ. જ્યારે માણસ અતિશય હર્ષમાં હોય અથવા દુઃખમાં હોય ત્યારે દુઃખ છે, મનુષ્યના મનનો જે હૃદયનો જે ભાવ છે એ આંસુમાં પરિણમે છે. જેમ ઘાસનું દૂધ બને છે. હરખમાં સુખમાં આંસુ નથી આવતા આંખમાં. આંખની પણ એક ભાષા છે. અને માત્ર આ બે ચર્મ ચક્ષુથી આપણે જોતા નથી. આપણા કહેવાય છે ને કે રોમે રોમમાં ચક્ષુઓ છે. આપણા હાથે પગે, આપણા શરીરમાં બધા અંગોમાં આંખો છે. હાથની પણ એક ભાષા છે, આંખની પણ એક ભાષા છે. અત્યારની જ વાત કરીએ તો બહુ સરસ ગાય છે અમારે. કાલ મને કહેતા હતા તમે અમને ગાવા નથી દેતા, પણ મેં તો મારે કથા લેવાની જ કેટલી બધી. 3 કલાક હું ન બોલું ને તોય તમને આનંદથી સત્સંગ કરાવે એટલું બધું એની પાસે સત્સંગ અને ભજનનું જ્ઞાન છે. વાત એ કરું છું કે એ ગાય ગાતા હોય સ્તુતિ કે ભજન, અને ત્યારે મારે ચાલુ કથાઈને એવું કહેવાની જરૂર નથી પડતી કે બસ હવે નહીં ગાતા. હું આમ કરું અથવા જોઉં એટલે સમજી જાય છે આંખની ભાષા છે. એમાં શબ્દોની જરૂર નથી. ચર્મ ચક્ષુ તો નિર્માલ્ય છે, એનાથી બહુ દેખાતું જ નથી. મનથી દેખાય છે. અહીંયા બેઠા બેઠા વિચાર કરજો કે મારા ઘરમાં ભગવાનનું મંદિર દેશમાં ક્યાં છે. અહીંયા બેઠા બેઠા તમારો ભગવાન તમને દેખાશે. પણ આપણી ક્ષમતા એટલી છે, આપણી મર્યાદા એટલી છે કે આપણે જોયેલું જોઈ શકીએ છીએ. નથી જોયેલું અહીંયા બેઠા નહીં દેખાય. તો મન એટલે મનુ મહારાજનું સ્વરૂપ અને શતરૂપા રાણી એટલે 100 પ્રકારની આપણી ઈચ્છા. એ આ ધરતીના પ્રથમ દંપતી બ્રહ્માજીના પુત્ર. બ્રહ્માજીને એકોમ બહુશ્યામ, એકમાંથી અનેક થવાની જો આ બ્રહ્માજીના સમયથી ચાલ્યો આવે છે કે અમારો વિસ્તાર વધે. પછી દશરથ મહારાજ હોય તો એને એમ થાય કે અવધનો વારસ જોઈએ. આ ઈશ્વરની લીલા છે. અને કેવી સરસ એની રચના છે. જો સંતાનો 18 વર્ષના થાય ત્યાં સુધી એને માતા પિતાના સહારાની જરૂર. પણ પછી જ્યારે
ભગવાને એવી રચના કરીશ કે મા બાપ તો અજર અમર તો નથી, કાલે ઉંમર થાય એટલે એ પણ દેવલોક પામશે, તો પછી આ દીકરાનું શું? દીકરો એના આધારે જ જીવે છે. એટલે સમય થતાં એ પણ ગ્રહસ્થી બને, એનો પરિવાર વધે, એટલે એમાં જોડાઈ જાય. મા બાપ જાય તો વાંધો નહીં, એ જીવી શકે. આ બધી ભગવાનની રચના. કેવું સરસ એણે સંસાર રચ્યો છે. મનુ મહારાજને શત્રુપા મહારાણી, બ્રહ્માજીએ એને સૃષ્ટિની રચના કરવાની કહી. મનુ મહારાજ અને શત્રુપા મહારાણીને આકૃતિ, પ્રસૂતિ, દેહૂતિ દીકરીઓ. એમાં પ્રથમ દીકરી, જો આ પ્રથમ છે લગ્ન, મનુ મહારાજ કંદર્પ ઋષિ પાસે આવી અને દેવહૂતિ નામની દીકરીનું કન્યાદાન કરવા આવે છે. વિશ્વનો, ભારતનો તો મનુ મહારાજ તો ભારતનો ન કહેવાય ને, કારણ કે એ તો આ સૃષ્ટિના પ્રથમ રાજા છે, બ્રહ્માના પુત્ર. મનુ મહારાજ પોતાની પુત્રી, રાજવંશી રાજકુળ, પોતાની પ્રથમ દીકરી બ્રાહ્મણ કુમાર કંદર્પ ઋષિને પરણાવે છે. આ પહેલા વિવાહ ક્ષત્રિય અને બ્રાહ્મણના છે, આદિકાળથી ચાલ્યું આવે છે. મનુ મહારાજ દેવહૂતિને લઈ કંદર્પ ઋષિના આશ્રમે આવ્યા. સંસ્કાર અને તપ જોવામાં આવતું હતું. આપણે પેલા વડીલો ન કહેતા કે જાર નહીં જાત, ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાટ. વાત કરવા બેસું તો દિવસોના દિવસો જાય. કંદર્પ ઋષિનો આશ્રમ સરસ્વતી નદીના કિનારે છે. સતયુગનો સમય છે. કંદર્પ ઋષિએ તપશ્ચર્યા કરી ભગવાન પ્રસન્ન થયા. શું માગ્યું? કે પ્રભુ માગું તો શું, પણ ગ્રસ્થાશ્રમી બનું અને તમે મારે ઘેર પધારો. ભગવાને કહ્યું તથાસ્તુ, તમારી ઈચ્છા નહીં, મારી ઈચ્છા છે. અને કંદર્પ ઋષિ પાસે મનુ મહારાજ અને શત્રુપા મહારાણી આવ્યા. દેવહૂતિ રાજકુમારીને લઈ આસન આપ્યું, બેસાડ્યા. 3 આસનો આપ્યા. પણ કંદર્પ ઋષિ વિચારે છે, રાજકુમારી છે, વિશ્વકુમારી છે, સોનાની થાળીમાં જમનારી, હજારો નોકર ચાકર, અને મારી તો પર્ણકુટી છે. પરીક્ષા કરી મનુ મહારાજ આસન સ્વીકાર્યું, બેઠા. શત્રુપા મહારાણી બેઠા. દેવહૂતિએ વિચાર્યું કે હા, મારા સ્વામી નાથ થવાના છે, એની સેવા હું લઉં, ઉચિત ન ગણાય. પણ એણે આપેલું આસન ન સ્વીકારું તો એનું અપમાન ગણાય. એટલે આસન પર હાથ રાખ્યો. ન સ્વીકાર ન અસ્વીકાર. કંદર્પ ઋષિ પામી ગયા. હું તમારી કન્યાનો સ્વીકાર કરું છું. મનુ મહારાજે વેદ વિધિથી દેવહૂતિને કંદર્પ ઋષિને પરણાવ્યા. કંદર્પ ઋષિની સેવા કરે છે. રાજમહેલની દીકરી આજે ઋષિની કુટિયામાં છે. સમય પ્રમાણે, ઋતુકાળ પ્રમાણે ફળ મળે કે ન પણ મળે, નદીનું જળ પીવે છે. ઋષિએ કહ્યું
કેટલા વર્ષો સુધી તપસ્યા કર્યો પરીક્ષા માટે. 12 વર્ષ સંયમ રાખ્યો. 12 વર્ષ સુધી દેવહૂતિજી મોઢામાં એક અક્ષર નથી બોલ્યા કે માગણી નથી કરી. સવાર પડે આશ્રમ વાળે પૂજાની સામગ્રી લઈ આવે, ભોગ માટે પ્રસાદ તૈયાર કરે, જમાડે, સેવા કરે, સત્સંગમાં બેસે. બહુ આનંદ થયો કંદર ઋષિને કે રથના પૈડા બે સરખા હોય ને તો રથ જ્યાં લક્ષ્ય હોય ત્યાં પહોંચી જાય, નહીતર થાક લાગે. કબીરજી પાસે એક યુવાન આવ્યો કે બાબાજી શાદી કરું કે લગ્ન કરું કે નહીં. કબીરજી વસ્ત્ર વણે છે, જવાબ ના આપ્યો. થોડી વાર મૌન બેઠો, धीरज न रही, फिर पूछी कि कबीर साहब मैं आपको पूछ रहा हूं शादी करूं या ना करूं. फरी वार एज प्रक्रिया चालू छे અને આપણામાં ધીરજ નથી. બધાનો સરળ અનુભવ મારો ને તમારો. જોજો, યાદ કરજો કે કોઈ વાત છે આપણે બે વાર કોઈને પૂછીએ ને ત્યારે શાંતિ વાત કરીએ. કોઈને સાદ પાડો કે વાત કરો કે જે કરો, પહેલી વાર પૂછીને જવાબ ના આપે તો આપણે શાંતિથી બીજી વાર પૂછીએ અને ત્રીજી વાર તો ગુસ્સો ચડ્યો. 3 વાર કીધું. પેલો કે કબીર સાહેબ તમને ત્રીજી વાર પૂછું છું, સાંભળતા નથી, લગ્ન કરું કે નહીં? જવાબ ના આપ્યો. કબીર સાહેબ બપોરના 12 વાગ્યાનો મધ્યાહનનો સમય સાદ પાડ્યો. અંદર જઈને એના પત્નીને કહ્યું, સાંભળો છો? હા. એક દીવો પ્રગટાવીને આપી જાઓ તો. કબીર સાહેબના ધર્મપત્ની દીવો આપીને જતા રહ્યા. થોડી વાર થઈ અને ફરી યુવાને પૂછ્યું, મારા પ્રશ્નોનો જવાબ તો આપો, નહીતર હું જતો રહું. ત્યારે કબીર સાહેબે કીધું, આ દીવો જોયો? હા. મને બીજો પ્રશ્ન એ પણ થાય છે કે તમે દીવો કેમ મંગાવ્યો? એમાં તારો જવાબ છે શું? બપોરના 12 વાગે અને દીવો મંગાવે અને ચૂપચાપ આ દીવો આપી અને કશું જ બોલ્યા વગર, દલીલ કર્યા વગર દીવો મૂકીને જતા રહે, એવું પાત્ર મળે તો પરણજે. નહીતર કે બપોરે 12 વાગે દીવો શું કરો? ઘર હળગાવું? એને કે ભાઈ ઓફિસથી ફોન કર્યો કે ઘરે 5 મહેમાન જમવા આવવાના છે. એટલે જવાબ મળ્યો कि इस मोबाइल में ये सुविधा उपलब्ध नहीं है. गृहिणीम गृहम वचते. બધા સંસ્કારી પરિવારના શું કહેવાનું હોય. 12 વર્ષ સુધી કંદર ઋષિએ દેવહૂતિની પરીક્ષા કરી. એ રાજકુમારીનું શરીર ક્ષીણ થઈ ગયું. માથાના વાળ જટાની જેમ વીંટાઈ ગયા. આંખો ઊંડી જતી રહી. પણ ભગવાનની જેમ સેવા કરે છે. પ્રસન્ન થયા. તપની બળથી એક દેવી વિમાન મંગાવ્યું. અપ્સરાઓ છે વિમાનમાં. સંતાનો તો હોય જ, પણ ઘરના જે મોભી હોય, પુરુષ હોય, વડીલ હોય, દરેકને એવી ઈચ્છા હોય, મારો પરિવાર, મારું સંતાન, મારું કુટુંબ સુખી થાય. અને એના માટે તનતોડ મહેનત કરતા જ હોય. એમાંય કેટલો કેટલો એ ભોગ આપે.
શાળા ખુલે ને યુનિફોર્મ લેવું હોય તો બાળકોને લઈ દે, મારે આ વસ્ત્ર ચાલશે. કંદર્પ ઋષિએ વિમાન મંગાવ્યું, આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરાવી, અપ્સરાઓએ દેવહૂતિને નવડાવ્યા, યુવાન થઈ ગયા, આશ્રમમાં આવ્યા, 9 પુત્રીને જન્મ આપ્યો. કંદર્પ ઋષિએ કહ્યું, દેવી હવે હું તપ કરવા જાઉં. ત્યારે દેવહૂતિ કહ્યું કે પ્રભુ, વિશેષ તો કશું નહીં કહી શકું. આ મારી 9 દીકરીઓ, મારી 9ધા ભક્તિ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, ગુરુપદ પંકજ સેવ, તીસરી ભક્તિ અમાન, ચોથી ભક્તિ મમ ગુણગણ, કરહું પ્રગટ તજીગાન. મારી 9 દીકરીઓ 9ધા ભક્તિ છે, પણ રાજાથી માંડીને રંક સુધી જગતનો નિયમ છે, મારે એને પારકે ઘરે તો મોકલવી પડશે ને. તો ત્યારે મને કોને સહારો? આજ આપની પાસે કોઈ દિવસ માગ્યું નથી, પણ આજ માગણી કરું છું, પ્રભુ એક પુત્ર રત્ન આપો. ભગવાનનું વરદાન છે ને, હું તમારે ત્યાં આવવાનો છું. અને દેવહૂતિની સેવા, ભક્તિ, પ્રભાવ, તપ, નિષ્ઠા અને સાધનાથી દેવહૂતિને સમય જતા કપિલ ભગવાનનો જન્મ થયો. બોલે કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાનની કંદર્પ ઋષિએ સ્તુતિ કરી કે પ્રભુ, તમે ભલે દીકરા તરીકે આવ્યા, પણ હું તમને ભૂલીશ નહીં, તમે ભગવાન છો. કપિલ ભગવાનને સોંપી અને કંદર્પ ઋષિ તપશ્ચર્યા કરવા જતા રહ્યા. સંતાનનો જન્મ થાય ને, સંતાન 5 કે 7 વર્ષનું થાય, આમ તો માને તો બચપનથી જ વાલા હોય, પણ પછી માતાનો પ્રેમ 2 વ્યક્તિ વચ્ચે વેચાય છે. અને જેમ જેમ ઉંમર થાય એમાં વ્યથા વધતી જાય. સંતાન અને પતિ, એને સંતાન પણ એટલે વાલા હોય, અને એને ઘરનું એના સ્વામી પણ એટલા વાલા હોય. બાળકો તોફાન કરે, કઈ વાંકમાં આવી જાય તો પિતાજી બાળકને પણ ઠપકો આપે, અને એથી વિશેષ સહન કરવાનું બાળકની માતાને આવે છે. બંનેને સમતોલ રાખવાનામાં પૂરા પ્રયત્ન કરે. ઠપકો પણ સાંભળી લે અને બાળકને પણ વાલ કરે. તમે એને કઈ ન કહેતા, એની કઈ ભૂલ નથી હો. આજે કંદર્પ ઋષિ પગે લાગીને જાય છે. માં દેવહૂતિ કપિલ ભગવાનને મોટા કરે છે. ભગવાનનું સ્વરૂપ એને શું મોટા કરવાના, પણ દેવહૂતિને ખબર છે કે અમારા પુત્ર તરીકે મારો ભગવાન મારે આંગણે આવ્યો છે. 12 વર્ષના થયા, દેવહૂતિ સ્નાન પૂજા કરી કપિલ ભગવાનને પગે લાગે છે, આપ મારા ગુરુ. જો કેવો પુત્ર, માતા પિતા બંનેએ ગુરુ માન્યું. તો કહું છું ને કે આપણી સંસ્કૃતિમાં સ્થાન, સત્તા, વૈભવ, સંબંધ, જ્ઞાન
વિદ્યા, આ બધાની પર થઈ અને જ્યાં આત્મજ્ઞાન અને વૈરાગ છે એને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. પરીક્ષિત મહારાજ જ્યારે સુખદેવજીને કથા સંભળાવે છે ત્યારે વ્યાસજી કથા સાંભળે છે, પિતાજી. કારણ કે સ્થાનને માન આપવું જોઈએ ને. આપણા સાવરકુંડલા તાલુકાના જેસર, અત્યારે ભાવનગર જિલ્લાનું જેસર ગામ, અને જોયેલી ઘટના છે, સત્ય વાત, કે પિતાજી પંચાયત ઓફિસમાં પટાવાળા રોજ સવારે ઓફિસ ખોલે ને પંચાયત ઓફિસ સાફ કરે, વાળે, કચરો વાળે, પાણી ભરે ને આખો દિવસ બહાર બેસે. કોઈ મુલાકાતીઓ મંત્રી સાહેબને મળવા આવે એની પાસે લઈ જાય અને એનું કામ કરે. સમય જતા 20 વર્ષ પછી દીકરાને તલાટી મંત્રીની નોકરી મળી અને જેસર ગ્રામ પંચાયતમાં જ એની નિમણૂક થઈ. હવે જો દીકરો તલાટી મંત્રી, પિતાજી પટ્ટાવાળા, પછી પિતાજીને થોડું કહેવાય કે કચરો વાળી નાખો. 10 વાગે ઓફિસ ખુલે એ પેલા મંત્રી સાહેબ આવી પોતે ઓફિસ ખોલે, કચરો વાળી નાખે, પાણી ભરી નાખે, બધું કામ કરી નાખે. 10 વાગે પોતાની બેગ લઈ અને મંત્રીના ટેબલ પર બેસી જાય. પિતાજી બહાર બેઠા, પણ તોય કોઈ આવીને કે મંત્રી સાહેબ છે, તો કે હા અંદર બેઠા છે, તમે બેસો, હમણાં એને પૂછીને આવું. સ્થાન છે એનું. એટલે દેહૂતી માતા કપિલ ભગવાનને પગે લાગે છે, મને જ્ઞાનની દીક્ષા આપો. માં, હું તો તમારું સંતાન, તમે તો જ્ઞાન પરિવારમાં જ આવ્યા છો, શું તમને જ્ઞાન આપું? પછી સાંખ્ય યોગનું જ્ઞાન આપે છે, કાળ સ્વરૂપની ઘટના છે, પ્રકૃતિ પુરુષની વાત છે, અષ્ટાંગ યોગ છે, અધ્યાત્મ યોગની વાત છે, ભક્તિ યોગ જુદા જુદા માર્ગ દ્વારા ભગવાન સુધી પહોંચવાનો રસ્તો છે. પણ ભક્તિમાં પણ રાજસી, તામસી અને સાત્વિક છે. હિંસા, દંભ, અભિમાન, બીજાનું હિત કરવા માટે જ ભક્તિ કરવામાં આવે એને તામસી ભક્તિ કહેવાય. હે માતાજી કે હે પિતાજી, આનું આમ કરી નાખજો ને હું તમને આટલું કરીશ. પણ પરનું બુરું કરતા પહેલા પોતાનું થઈ જાય, ખરેખર કુદરતનો એ ન્યાય. પરહિત સરસી ધર્મ નહીં ભાઈ, પર પીડાસમ નહીં અધમાઈ. સત્ય એ જ ધર્મ છે, અને સત્ય શું છે? બીજાનું હિત કરવું એ જ સત્ય છે. એવી જે ભક્તિ કરે તામસ ભક્ત છે. હું જે માગું અને એ મને મળશે તો હું આટલું કરીશ, એ રાજસી ભક્તિ છે. પણ ભજન કરવું એ મારો ધર્મ છે. હું જ્યાંથી આવ્યો એની પાસે જવા માંગુ છું, એ સાત્વિક ભક્તિ છે. અને માગવાનું તો હોય જ નહીં ને. માગવું પડે તો આપણે એક બાજુ આપણે એને અંતર્યામી કહીએ અને એક બાજુ માગીએ તો એ અંતર્યામી એને આપણામાં ફરક શું? અંતર્યામી કોને કહેવાય? જે આપણા અંતરની વાત જાણી જાય તે. 1 વર્ષનું બાળક બોલતા શીખ્યું ન હોય, પણ માને બધી જ ખબર પડી જાય કે હવે એને સૂઈ જવું છે, કે હવે એને ભૂખ લાગી છે, કે હવે એને રમવું છે. કારણ કે માં એની અંતર્યામી છે.
એમ ભગવાન તો જગત પિતા છે, એને આપણી આટલી ખબર ના હોય? ભગવાન કહે છે ભજન તું કર, મારે શરણે આવી જા, હું તને ભવો ભવની સંપત્તિ આપીશ. આ સંપત્તિ તો પડખે છે વધારાની. નરસિંહે ક્યારેય નહોતું માગ્યું કે મીરાબાઈનું મામેરું કરી દો ભગવાન, શામળશાના વિવાહ કરી દો અને મારી ઊંડી સ્વીકારી લેજો. એણે તો ભજન જ કર્યું. કપિલ ભગવાન ભક્તિની ગાથા શીખવાડે છે. ત્યાર પછી જે મનુષ્ય પોતાના હૃદયમાં સોબાહિરે આપણા મનમાં હોય ને એવું જ સામાના મનમાં જાગે. હે ને કે જેવા વિચાર એવું પ્રત્યક્ષ મળે. જે ભાવે ભગવાનને ભજો એવું આપે. ભગવાન શું માણસ જ એવું આપે. એક વૃદ્ધ માળી ચાલી નહોતા શકતા અને ચાલીને જતા હતા. વજન હતું થોડુંક પોટકું છે અને એક વાહનવાળો નીકળ્યો, હાથ ઊંચો કર્યો કે ભાઈ આ મારો થેલો લેતો જાને. ક્યાં? તો એણે એમ કહ્યું કે હું કનખલમાં છું ને. હા, હરિદ્વારના રેલવે સ્ટેશનમાં મૂકી દેજે ને, મારું કોઈ નહીં લઈ જાય. ના, મારે એવું ક્યાં લઈ જાઉં? એમ કરીને જતો રહ્યો. કાંઈ ભાઈ તારી મરજી, બીજું શું. થોડોક આગળ ગયો, શંકરાચાર્ય ચોક સુધી પહોંચ્યો અને પેલા વાહનવાળાને વિચાર થયો કે લઈ લીધું હોત તો સારું હતું, માડીને પોટકામાં કાંઈક હોત તો રસ્તામાં ખેંચી લેતી, ક્યાંય ને પહોંચવાના હતા અને હું તો ક્યાંય નીકળી જાત. પાછો આવ્યો, લાવ માડી માફ કરજો, ઉતાવળમાં હતો, વિચારમાં હતો અને તમારો થેલો ન લઈ શક્યો. લાવો લાવો લેતો જાઓ, રેલવે સ્ટેશને મૂકી દઈશ, શિવજીની મૂર્તિ છે એની બાજુમાં, ત્યાં જઈને તમે લઈ લેજો. પેલા માડી કોઈ નહીં પાય, નથી દેવો. કેમ? પહેલાં તો તમે જ કહ્યું ને, હવે ના પાડો છો, આટલું બધું ઉપાડીને જઈ શકશો? નહીં ભાઈ, નથી દેવો. કેમ? તને જે કહી ગયો ને એ જ મને કહી ગયો. કોણ? તારા મનમાં વિચાર આવ્યો ને કે રસ્તામાંથી લઈ જઈશ, એ જ મને ભગવાન કહી ગયો કે ન, આને ન દેવાય, રસ્તામાંથી લઈ જશે. જો ભીતરે સો બાહિરે. મનમાં સુખ દુઃખ આવે એ જન્મ મરણના ખેલ છે. પરમાત્માના ભજન કરી, જો આમાં લખ્યું છે સુખ દુઃખ નહીં, સુખમાંથી પણ છૂટવાનો પ્રયત્ન કરવો. કેવલ હરિનામ સ્મરણ. એક દીકરો માને ઉપદેશ આપે છે. સાત્વિક ધર્મની વાત કરી છે. કપિલ દેવ જીવન મુક્તિનો માર્ગ બતાવે છે કે માં, તમે તો રાજવંશમાંથી આવ્યા, મારા પિતાજીની ખૂબ સેવા કરી અને હું મારી જાતને અહોભાગ્ય માનું છું કે મને તમારી જેવી માતા મળી. દેહૂતી માં તો શ્રેષ્ઠ માં જ છે, પણ જે માતા પોતાના સંતાનોને શ્રેષ્ઠ સંસ્કાર આપે ને, એ મોટા થઈને એમ જ કહેતા હોય કે હું જે કાંઈ છું ને એ મારી માને લીધે છે. પ્રથમ ગુરુ માં છે. બચપનથી જો સારા સંસ્કાર આપ્યા હોય તો મોટો થઈને એ દીકરો કે દીકરી માતાની પણ માતા બની શકે.
જ્યારે કાંઈ સંકટ આવે કે ઘરમાં કોઈ મુશ્કેલી હોય ત્યારે દીકરી માર્ગ બતાવી દે કે આમ કરો ને તો આમ થાય, કારણ કે માની શાળામાં ભણીને મોટી થઈ છે. કપિલ દેવ માને જીવન મુક્તિનો ઉપદેશ આપે છે. માં, વિશેષ તો શું કહું, મારા આ માર્ગેથી સુખેથી તમે ભગવાન સુધી પહોંચશો, થોડા સમય તમને પણ જીવન મુક્તિ મળશે. માતાની રજા લઈ ભગવાન કપિલદેવ ચાલી નીકળ્યા સરસ્વતી નદીને કિનારે. મેં કાલે કહ્યું ને કે ભાગવતથી શ્રેષ્ઠ હું નથી, પણ મારી ગુજરાતની સૌરાષ્ટ્રની ભૂમિમાં કંઈક એવું તત્વ છે કે જગતનો નાથ પણ તે આવે છે. કપિલ ભગવાન બિંદુ સરોવર પાસે આવ્યા. આજે પણ ત્યાં કપિલાશ્રમ, આપણે કહીએ ને માતૃગયા શ્રાદ્ધ કરવા જઈએ છે સિદ્ધપુર, ત્યાં કપિલ ભગવાન દેહૂતીએ તપ કરેલું. કપિલ ભગવાન ગયા, માં સાધનામાં બેઠા છે, શરીર કૃશ થયું છે, ગ્રહસ્થાશ્રમનું અભિમાન છોડી દીધું. કંતર પુરુષને યાદ કર્યા, દીકરીઓને યાદ કરી, કારણ કે માતા પિતા બંધુનું સુત દ્વારા સંતાન મિત્ર જે હોય તે બધા આપણા છે ને આપણા છે રહેવાના, પણ જે માર્ગે એકલા આવ્યા છીએ ત્યાં જવાનું તો એકલું જ છે, કોઈ સાથે નહીં આવે. અત્રિ ઋષિ તપશ્ચર્યા કરતા રોજ ગંગા સ્નાન કરવા જાય. પાછા ફર્યા, ગ્રીષ્મ ઋતુનો કાળ હશે. અત્રિ ઋષિના ચહેરા પર અનસૂયાએ પરસેવાના સ્વેદ બિંદુ જોયા કે પ્રભુ શું થયું? કે કાંઈ નહીં દેવી, સ્નાન કરીને આવ્યો ને, થોડો થાક છે. અનસૂયાએ હાથમાં જળની અંજલિ લીધી અને કહ્યું કે હે ગંગા મૈયા, હે સૂર્યનારાયણ, મન વચન કર્મથી જો મેં અત્રિ ઋષિની સેવા સાધના કરી હોય તો તમે મારા માટે અહીંયા પ્રગટ થાવ. અત્રિ ઋષિ ત્યાં સ્નાન કરવા નહીં આવે. ત્યાં ગુપ્ત ગંગા પ્રગટ્યા છે. એના સંતાનો દત્તાત્રેય ઋષિ અને ચંદ્ર. એટલે ચંદ્ર અને ચંદ્રને દ્વિજ કહેવામાં આવે છે. ઘણા દ્વિજ છે. બ્રાહ્મણને દ્વિજ કહેવામાં આવે છે. બે પડનું જે કઠોળ હોય ધાન્ય, એને પણ દ્વિજ કહેવામાં આવે છે. દ્વિજ એટલે બે વખત જન્મ લેનાર. વિપ્ર બ્રાહ્મણ માતાની કુખે જન્મે એનો પહેલો જન્મ, અગ્નોપવિત સંસ્કાર જનોય સંસ્કાર થાય એનો બીજો જન્મ કહેવાય. ચંદ્ર એકવાર સમુદ્રમાંથી જન્મ્યા અને બીજી વાર અંશિયાની કુખે જન્મ્યા, એટલે ચંદ્રને પણ દ્વિજ કહે છે. ત્રણેય દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સતી અંશિયાની પરીક્ષા કરવા આવ્યા. કેટલું તપ હશે. અત્રિ ઋષિ હાજર નથી. ભિક્ષાન દેહી મૈયા, पधारिए, क्या भिक्षा पाओगे? भिक्षा में तो हम और कुछ नहीं लेते मैया, हमें तो दूध चाहिए. कोई बात नहीं, गौवा का पवित्र दूध आपको दिलाती हूं. ऐसा दूध हम नहीं लेते मैया,
એ દૂધ અમારે નથી જોતું. તો માં, અમને ગાયનું દૂધ નહીં જોઈએ, ગૈયા કા દૂધ નહીં चाहिए, અમે મૈયા કા દૂધ चाहिए. આ દેશની એક પતિવ્રતા સ્ત્રી, હે ભગવાન, મારી આ પરીક્ષા જેણે ગંગાને પ્રગટ કર્યા, એણે ફરીવાર કહ્યું કે મન કર્મ વચનથી હું સત્ય હોઉં તો આ ત્રણેય સાધુઓ બાળકો બની જવા જોઈએ. નાના નાના દૂધ પીતા બાળક થઈ ગયા, ગોદમાં લઈ લીધા, 3 ઘોડિયા બાંધ્યા, પારણિયા બાંધ્યાને હિંચકાવા માંડ્યા. એકાબીજાને સામું જોવે કે આપણે દૂધ પીવા આવ્યા હતા. તો આગળ કથા છે કે નારદજી લક્ષ્મીજીને પૂછે છે કે ભગવાન ક્યાં ગયા? પાર્વતી પાસે ગયા, બ્રહ્માણી પાસે ગયા, ક્યાં છે ખબર નથી, ચાલો દર્શન કરાવું. ઘણા સ્વરૂપના દર્શન કર્યા છે તમે, પણ આ દર્શન નહીં કર્યા હોય. બ્રહ્માણી, મા ભવાની અને લક્ષ્મીજી અંસુયાના આશ્રમે આવ્યા, પારણિયામાં પોઢ્યા છે, અંસુયામાં હાલરડા ગાય છે. લક્ષ્મીજી ક્યાં છે? કે જુઓ ઘોડિયામ સૂતા. પછી માં અંસુયાને પ્રાર્થના કરી કે માં, એમને મુક્ત કરો. 3 દેવો માં અંસુયાને પગે લાગ્યા. જુઓ, આ મનુ મહારાજની દીકરી, એક દીકરી દેવહૂતિ જેણે કપિલ ભગવાનને જન્મ આપ્યો, એક દીકરી અંસુયા જેણે ભગવાનને બાળક બનાવી દીધા. બધાની અંદર, દરેકના હૃદયમાં અંસુયા ને દેવહૂતિ છે જ, પણ આપણું મન કઈ રીતે રહે છે એના પર આધાર છે. ભૃગુ ઋષિને ખ્યાતિને પરણાવી, ત્યાર પછી દક્ષની કથા આવે છે. શિવ અને સતીનું આખ્યાન માત્ર 2 જ અધ્યાયમાં છે, અધ્યાય 2 થી 5. ભાગવત પુરાણ એવું છે કે જેમાં મહાભારત, રામાયણ, ભગવત ગીતા અને શિવ પુરાણ પણ આવે છે. અને શિવ અને કૃષ્ણમાં તો આપણે ભેદ કર્યા છે, એને ક્યાં ભેદ છે? કૃષ્ણના દર્શન કરવા શિવજી પણ આવ્યા છે ગોકુળમાં, રામલલ્લાના દર્શન કરવા પણ શિવજી અયોધ્યામાં ગયા છે. બંને એક છે, બંને એકબીજાને ઈષ્ટદેવ માને છે. સોઈ રામ મમ ઈષ્ટદેવા, આ રામ મારા ઈષ્ટદેવ છે. ત્યારે ભવાની એકવાર કહ્યું હતું કે પ્રભુ આ કેવું કૌતુક છે, રામ તમારી પૂજા કરે ને તમે રામની પૂજા કરો. પરસ્પર બંનેનો પ્રેમ ભાવ છે. સતીનું આખ્યાન, જે ક્ષેત્રમાં આપણે બેઠા છીએ, આ દક્ષનગર છે, કનખલ, દક્ષની ભૂમિ. એકવાર પ્રજાપતિઓમાં યજ્ઞ ચાલતો હતો, દેવગણો બધા બેઠા હતા. મોટા યજ્ઞમાં દક્ષ રાજાનું આગમન થયું, બધા ઋષિમુનિઓ ઊભા થયા. શિવજીનું ધ્યાન નહીં, કદાચ ઊભા ન થયા. બહુ સત્તા ને માનની અપેક્ષા જ નહીં રાખવાની. સરળ સ્વભાવ ન મન કઠુલાઈ, જથા લાભ સંતોષ સદાઈ. કારણ કે બહુ ઊંચા જઈએ તો એમ થાય ને કે નીચું પડવું, નીચા પડ્યા છીએ. એક સમરસતા,
માન અપમાન, સુખ દુઃખ બધું એક સમાન. બહુ મજા આવે જીવવાની. જ્યાં હોય ત્યાં તરલ છે, તેલની પાણીમાં જેમ તેલ તરતું હોય ને એ રીતે રહેવાનું. અને એમાં કાંઈ ખર્ચો નથી, કાંઈ અઘરું પણ નથી. બધા દેવો બેઠા છે. પ્રજાપતિ દક્ષ આવ્યા, ઊભા થઈને સન્માન આપ્યું. આ વડીલ છે, આપણે આદર આપવો આપણી ફરજ છે. પણ ધ્યાન ન રહ્યું તો વડીલ એટલા સરળ હોય કે કાંઈ વાંધો નહીં, એવું થોડું છે, તમારો ઈરાદો થોડો એવો હતો. પણ દક્ષને એમ થયું કે બ્રહ્માજી ઊભા ન થયા તો કાંઈ નહીં, એ તો મારા પિતાજી છે. વિષ્ણુ ભગવાન એ મારા ઈષ્ટદેવ છે, પણ શિવજી કેમ ઊભા ન થયા? મારા દામાદ, મારા જમાઈ છે. સંસ્કૃતમાં શ્લોક છે, એ દેવોના યજ્ઞમાં, દેવોની સભામાં દક્ષ રાજા શિવજી વિશે બોલ્યા છે કે ક્યાં આ ભૂત જેવો અને ક્યાં મારી મૃગનયની કઈને મને ભોળવીને લઈ ગયો છે. આ શ્લોકમાં છે શબ્દ. સ્મશાનમાં રહે છે એને વિવેક, સંસ્કાર, સન્માન, આદર ક્યાંથી ભાન હોય? શિવજી તો કાંઈ ન બોલ્યા. એના ગણોને ન ગમ્યું. નંદે કહ્યું કે આ શું બોલે છે પ્રભુ? બોલવા દે, એનો અધિકાર છે. સસરા તો બોલે જ અને જમાઈને સાંભળવું જ પડે, કારણ કે પિતા સમાન છે, એ વડીલ છે. એનાથી સંતોષ ન થયો. મનમાં એક વાત થઈ ગઈ છે કે બસ ભર સભામાં શિવજીએ મારું અપમાન કર્યું, ઊભા ન થયા અને મને પગે ન લાગ્યા. જો યુદ્ધ કહેવાય ને, પહેલા યુદ્ધ મનમાં લડાય ને પછી મેદાન ઉપર લડાય. પણ જે વાત પૂરી થઈ ગઈ એને જતી કરી દઈએ ને તો બહુ શાંતિ રહે. કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે કાંઈ બોલવાનું થયું, ગમે તે નાના બે બાળકો ઝઘડે કે જે હોય, પણ પછી ભૂલી જાય તો વાત ત્યાં ને ત્યાં પૂરી. પણ એ વાત પૂરી થઈ ગયા પછી લાંબા સમય સુધી મનમાંથી નથી જતી. બસ એણે મને એમ કીધું જ કેમ, એણે મને કીધું જ કેમ. પેલા ભાગવતમાં જ કથા છે ને કે પિતા અને પુત્ર વ્યાસજી અને શુકદેવજી એક નદીના કિનારા પરથી પસાર થયા. દેવકન્યાઓ, અપ્સરાઓ નદીમાં સ્નાન કરે છે. પેલા વ્યાસજી નીકળ્યા એટલે કન્યાઓએ વસ્ત્ર ઓઢી અને સંકોચથી અવળું ફરી ગઈ. શુકદેવજી મહારાજ નીળા દિગંબર છે, અખંડ બ્રહ્મચારી. ત્યારે અપ્સરાને દેવકન્યાઓ એમનેમ સ્નાન કરતી હતી. પ્રણામ કર્યા. નદી પસાર થઈ ગઈ. થોડો સમય ગયો. શુકદેવજીને વ્યાસજીએ પૂછ્યું, એક વાત પૂછું બેટા? બોલો પિતાજી. આ મને ન સમજાયું. શું? કે હું નીકળ્યો ત્યારે એણે વસ્ત્ર ઓઢ્યું અને અવળું ફરી ગઈ, અને તું નીકળ્યો ત્યારે એને કશી લજ્જા ના આવી? બસ કારણ એટલું જ કે એ મારા મનમાંથી ગઈ અને મારામાં હતી નહીં, અને તમારા મનમાં હતી ને હજી નથી ગઈ. વાત પૂરી થઈ જાય છે પણ આપણા મનમાંથી નથી જતી, એટલે દ્વેષ અને અણબનાવ વધતો જાય છે. આ પસ્તાવો વિપલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. શિવજીને તેવું કાંઈ લાગ્યું નહીં. દક્ષના મનમાંથી વાત ન ગઈ. આ દક્ષ મંદિરે
એ રાજગાદી રાજભવન હશે એ સમયમાં દક્ષ મહારાજનું, જ્યાં સતીનો દેહ વિલય થયો છે. વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. પણ એવું કહેવાય છે કે કોઈ પણ ધર્મ કાર્ય કરીએ કે કોઈ પણ સત્કર્મ કરીએ એની પાછળ બીજાના હિતની, દયાની, લાગણીની, ભલાઈની ભાવના હોવી જોઈએ, તો એનું શુભ ફળ મળે છે. મેં આગળ કહ્યું એમ કે કોઈનું અહિત થાય તો આટલું કરું ને તો કોઈનું અહિત થાય તો એનો લાભ નથી મળતો. દક્ષે યજ્ઞનું આયોજન કર્યું, બધાને તેડાવ્યા. શિવજીને આમંત્રણ ના આપ્યું, કારણ કે એને અપમાનિત કરવા માંગે છે. એ યજ્ઞમાં હું બેઠો તો, હું ગયો અને ઊભા ન થયા, મારા ઘરે ને તેડાવવું જ નહીં, એનું અપમાન કરવું. અને સમયો શિવજી તો પામી ગયા, કારણ કે એનો તો સ્મશાનમાં ફાવે અને હિમાલયમાં પણ ફાવે. દુલા કાકે બહુ સરસ ભજન લખ્યું છે કે એકવાર કાર્તિકે અને ગણપતિજીને વિચાર આવ્યો કે પિતાજીની સંપત્તિ શું છે, જોઈએ તો ખરા. તો શું જોયું? થોડાક ભૂતડા છે, સ્મશાનની રાખ છે, બળદ છે, અને ઝેરી સર્પ છે, બીજું કાંઈ નહોતું. જેને કોઈ ન સ્વીકારે એને મારો ભોળોનાથ સ્વીકારે. જેટલા જેટલા રાક્ષસોએ તપ કર્યું છે ને એને વરદાન ભોળાનાથે જ આપ્યું છે. ક્યારેક તો પાર્વતી ઠપકો આપે છે કે વરદાન આપી આપીને પછી પસ્તાવ છો. રાવણે તપસ્યા કરીને શ્રીલંકા માગી અને એટલું બળ આવ્યું કે હવે કૈલાસ પર્વત ઉપાડી લઉં. ત્યારે પાર્વતી કહ્યું કે લ્યો આ તમે વરદાન આપ્યું એનું ફળ. એ બધી વાત સાચી દેવી, પણ ઓખા રણમાં, ચૈત્ર માસ ચાલે છે ને, ઓખા રણમાં ભોળાનાથ શિવજીને પાર્વતી કહે છે કે રાક્ષસ તપ કરે ને તમે એમને વરદાન આપવાની ના પાડો છો, પણ હું ભોળોનાથ કહેવાઉં, હું કપટીનાથ કેમ થાઉં? મારાથી કપટ કરાય નહીં. જે જીવ મારી પાસે આવે, જેવી ભાવના લઈને આવે, એવો હું એનો સ્વીકાર કરું. પ્રજાપતિ દક્ષે યજ્ઞમાં શિવજીને બોલાવ્યા નહીં. ખબર નથી, જાણી જોઈ કે અજાણતા તમામ દેવોને આમંત્રણ મળેલું. બધા દેવો પોતપોતાના વિમાન લઈ અને આ કનખલ ઉપરથી જાય છે. માં ભવાની કનખલના રસ્તે થઈને કૈલાસ પર્વત પર જવું. કૈલાસ પર્વત પર માં ભવાની શિવજી પાસે રામ કથા સાંભળે છે. બહુ દિવ્ય જીવન છે હો માં ભવાની અને શિવજીનું. કંદર્પ અને દેવહૂતિનું, કપિલ ભગવાન, અનસુયા અને અત્રિનું ભજન અને ભોજન. દરેક શાસ્ત્ર તમે જોજો, આપણે બધા ચંડી પાઠ કરાવીએ છીએ ને માતાજીનો યજ્ઞ, પ્રથમ જ આવે શિવજી પૂછે દેવી ભક્તમ સુલભે સર્વકાર્ય વિધાયિની. હે દેવી, તમારે માટે બધા જ કાર્ય સુલભ છે. કારણ કે માં તો જલ્દી રીજે ને. તો આ કળી કાળમાં તુચ્છ ક્ષણભંગુર જીવો
મનવાંછિત ફળ પ્રાપ્ત કરવા માટે શું કરે, એમાંથી આ આપણો ચંડી પાઠનો જન્મ થયો. પાર્વતી કહ્યું કે આટલું આટલું મંત્ર બોલે, આ કરે તો હું એને પ્રસન્ન થાઉં છું. ઘર સંસારમાં કેવી સરસ વાતો થતી છે, બીજાના કલ્યાણની. પાર્વતી ક્યારેય એવું નથી કહ્યું કે આ બરફનું ઘર કે આ સ્મશાનમાં રહેવાનું, તમારી પાસે તો ક્યાંય નહીં, કહેવા છો તો મહાદેવ. રામકથા સાંભળે છે, વિમાનો નીકળ્યા પણ કથાના સ્થાન પરથી પસાર થાય, પાર્વતીજીનું ધ્યાન ગયું કે પ્રભુ આ વિમાનો ક્યાં જાય છે. દેવી ન પૂછો તો સારું, કહો તો ખરા. કનખલ ક્ષેત્રમાં તમારા પિયરમાં તમારા પિતાજીએ યજ્ઞનો પ્રારંભ કર્યો છે. દેવો, ઋષિઓ, ગંધર્વો, સુરો, જતીઓ, મુનિઓ બધાને આમંત્રણ આપ્યું છે, પણ આપણને આમંત્રણ મને નથી આપ્યું. કેમ? તમને યાદ છે દેવી? એક પ્રજાપતિ મહાન યજ્ઞ હતો, હું ત્યાં ગયેલો, તમારા પિતાજી પધાર્યા, મારું કોઈ ધ્યાન નહીં, મને તો ગમે ત્યારે સમાધિ લાગી જાય. બધા ઊભા થયા અને શરત ચૂકથી હું ઊભો ન થઈ શક્યો. એને દુઃખ લાગ્યું, એને એવું લાગ્યું કે શિવે જાણી જોઈને મારું અપમાન કર્યું છે, એટલે મારું અપમાન કરવા માટે એણે આ યજ્ઞનું આયોજન કર્યું છે. એણે કર્યું એના કરતા હું ડબલ કરીને દેખાડું એમ. દેખા દેખી જે જરૂર છે તે કામ કરીએ, આપણી ક્ષમતા પ્રમાણે કરીએ અને શુદ્ધ ભાવનાથી કરીએ. એનાથી ચડિયાતું દેખાવાનો ફાયદો શું છે? ચડ્યા પછી એક દિવસ ચડી જાય ને પછી આખી જિંદગી પછડાવવું પડે, એ દેખાદેખીનો સ્વભાવ. મારા ખ્યાલ પ્રમાણે મને એક બેને વાત કરી હતી, લગભગ દરજી કોમના બેન, ન ભૂલતી હોતો કે બેન અમારે એવો રિવાજ કે કરોડોપતિ હોય કે સામાન્ય માણસ હોય, પણ લગ્નમાં, જાહેરમાં લગ્ન સમયે 5 જોડ કપડા આપવાના, કાનની બુટ્ટી કે ચેન કે જે છે એ 2 વસ્તુ જ આપવાની, બાકી કાંઈ નહીં. અને સાસરેથી પણ આટલો જ નિયમ. હા, પછી એના ઘરે જઈને ગમે તે કરે. કેવું સરસ! ગરીબ માણસને સંકોચ ન થાય અને પૈસાવાળાને વાંધો નહીં. આ એક સામાજિક એકતા છે અને આ જરૂર છે. શાળામાં એટલે તો યુનિફોર્મ રાખવામાં આવે છે કે ગરીબનો દીકરો આવે તો એ જ કપડાં પહેરીને આવે અને શ્રીમંતનો પુત્ર આવે તો એ પહેરીને આવે, બધા સમાન. નહીતર ગરીબના બાળકો માનસિક સંકુચતા અનુભવે ને કે આણે કેટલા ભારે કપડાં પહેર્યા છે, મારે તો એવા નથી. આ જરૂર છે. બહુ સરસ વાત છે, સત્ય ઘટના છે કે પ્રાચીન કાળમાં એક માંડવ નગર હતું. આપણા ભારતની જ વાત છે, સત્ય વાત છે. એ નગરની એવી રચના કે જે કોઈ બહારથી એ નગરમાં રહેવા આવે, જો ગામ સારું હોય ને તો 5 માણસ ગામથી બહાર ગામમાં રહેવા આવે, બાર ગામથી. ભાઈ કામ ધંધો છે, શાસ્ત્રમાં તો એવું લખ્યું કે જ્યાં નદી કિનારો હોય, ડૉક્ટર હોય,
શ્રીમંત માણસ હોય, 5 ડાયા માણસો હોય, દયાળુ હોય, એક ગામમાં નિવાસ કરવો. ગામ એટલે પછી વિસ્તાર, સોસાયટી, નગર, શહેર, જે દેશ પરદેશ. એ માંડવ નગરની એવી પ્રથા કે જે કોઈ બહારથી રહેવા આવે અને એક ગામમાં 1 લાખની વસ્તી ને 1 લાખ ઘર, 1 લાખ ઘર એ ગામમાં. જે કોઈ બહારથી રહેવા આવે એ બધા બહારથી આવનારને પોતાના ગણે, એટલે ઘર દીઠ 1 ઈંટ આપે અને 1 રૂપિયો આપે. કેટલો બધો સહકાર વિચારવું જોઈએ. 1 લાખ ઈંટ ભેગી થાય એટલે આવનારમાં ગ્રહસ્થી મકાન બનાવે, આ શરૂ થઈ ગયો. લાખ રૂપિયામાંથી ધંધો શરૂ કરે, આજીવિકા શરૂ થઈ ગઈ. ઘણા ગામડા તો એવા જોયા છે કોઈ દી કોઈ નવું માણસ રહેવા જ ન આવે, ખાલી થતો જાય. એ ભાવના હોય ત્યાં વિકાસ અને વૃદ્ધિ ન થાય. કે છે કે દેવી, તમારા પિતાજીએ ભૂલ્યા નથી મારું અપમાન કરવા માટે. એણે આ યજ્ઞનું આયોજન કર્યું છે, એમાં મને આમંત્રણ નથી આપ્યું. એટલે પાર્વતીને એમ થયું કે ઓહો, તમને આમંત્રણ ન હોય તો કાંઈ નહીં, પણ હું તો જઈ શકું નહીં. એમ પણ વિચાર્યું કે સાસરા જમાઈને તો જે હોય તે, પણ હું જાઉં તો કંઈક પિતાજીને વાત કરું ને સમાધાન થઈ જાય. મારું તો માને ને મારા પિતાજી. પ્રભુ મને જવા દો ને, ન જાઓ તો સારું. બનતા પ્રયત્ન કર્યા સમજાવવાના, સતી માનતા નથી. એક જ દ્રષ્ટ દેખાય છે, એ હિમાચલના પર્વત ઉપરથી, કૈલાસ ઉપરથી મા ભવાનીને કનખલ દેખાય છે કે ઓહો, એવડો મોટો પિતાજીને ઘરે યજ્ઞ હશે, બધા દેવો અને દેવ પત્ની આવ્યા હશે, બધી બહેનો આવી હશે, કેટલું આનંદ મંગલ હશે. આખું કનખલ હરખે ભરાયું છે ને હું અહીંયા. કે પ્રભુ જાઓ તો. ત્યારે શિવજીએ કહ્યું, નહીં આદર નહીં, નહીં ને નો માને, એ ઘરે કદી ન જાઈએ, ભલે કંચન વરસત મેં. આવ નહીં આદર નહીં, નહીં નનો માને, તે ઘર કદી ન જાઈએ, ભલે કંચન વરસે. રામાયણમાં શિવજીને સમજાવતા, શિવજી ભવાનીને સમજાવતા કહે છે કે દેવી જાઓ તો વાંધો નહીં. આમ તો શાસ્ત્ર એવું કહે છે કે ગુરુ, પિતા, માતા અને મંદિર અથવા ધર્મ, આ 4 જગ્યાએ જવા માટે આમંત્રણની જરૂર નથી. પિતાજીને ઘરે દીકરીને તેડાવે તો જવાય એવું ન હોય, અને મન થાય ત્યારે પિયર મળી આવે. આપણો અંગત મિત્ર, જે ભાઈથી પણ વિશેષ હોય, બહેનથી પણ વિશેષ હોય, એને ઘરે આપણે ગમે ત્યારે જઈએ. ભાઈનો પણ જે બંધ તોડી નાખે એનું નામ તો ભાઈબંધ કહેવાય. ભેગા થાય નિરાશ થાય. પછી ગુરુને ત્યાં જવામાં, આપણા ગુરુજીને ત્યાં ગમે ત્યારે ઉત્સવ હોય તો જવાય, પ્રણામ કરવા જવાય, પગે લાગવા જવાય, ગુરુસ્થાન હોય ત્યાં. અને ધર્મ કાર્ય થતું હોય, સત્યનારાયણની કથા હોય તો ભલે, ધૂન લેતા હોય તોય ભલે, સત્સંગ ચાલતો હોય તોય ભલે, અને ભાગવત કથા ચાલતી હોય તોય ભલે, સાંભળવા જઈ શકાય. પણ પછી કહ્યું, તદપી વિરોધ માન જહા હોય, તહા ગયે કલ્યાણ ન હોય.
હા સતી, આ 4 ઘરે ગમે ત્યારે જવાય, પણ એટલું યાદ રાખવાનું, આ 4 માંથી કોઈ પણ સાથે આપણે વિરોધ હોય અથવા આપણું આવવું એને ન ગમતું હોય તો ન જવું, કારણ કે તો કલ્યાણ ન થાય. ગુરુજીની ઘરે એમનેમ જવાય, પણ ગુરુજી એમ કે અહીંયા કોઈ દી આવતો જ નહીં, અથવા મિત્ર એમ કે છે તારે ને મારે કોઈ વ્યવહાર નહીં, અને છતાં જઈએ તો અપમાન તો ઠીક છે, પણ એને આપણું આવવું ન ગમે. એટલે સતી, મને તેડાયો નથી ને તમે જશો તો અપમાન થશે. તો અપમાન થાય તો શું? મારા પિતાજી છે, કહે છે કે સતી ગયા, ઘણા ગણો અને નંદીને સાથે મોકલ્યા, દક્ષ યજ્ઞમાં આવ્યા છે. આવીને જોયું ચિક્કાર મંડપ ભરાયો છે, બધા આનંદ મંગળ કરે છે. મધુર મિલહી એકહી માતા, ભગની મુલી બહોત મુસ્કાતા. सब कोई पियर माँ ए जाय महादेव जी रे, सब कोई पियर माँ जाय जो ए मने पियर जवाना गणा कूद हे मने पियर जवाना गणा कूड़ छे. કેટલા દિવસનો વધાણ રે પાર્વતીજી, કેટલા દિવસનો વધાણ રે, હે તમે કેટલા દિવસે રે પાછા આવજો, હે તમે કેટલા દિવસે પાછા આવશો. જેટલા પીપળાના પાન મહાદેવજી રે, જેટલા પીપળાના પાન રે, હે અમે એટલા દિવસે રે પાછા આવજો, હે અમે એટલા દિવસે પાછા આવશું. જીદ કરી મા ભવાની જવા તૈયાર થયા ત્યારે ગણોને સાથે મોકલ્યા. યજ્ઞમાં આવીને જોયું બધા છે, શિવજીનું સ્થાન નથી. કોઈ પણ ધર્મ કાર્ય કરો, નાનું મોટું ગમે તે, શ્રી ગણેશ અને ભોળાનાથની સ્થાપના ન હોય તો કાર્ય અધૂરું છે. માં એક એવી પાત્ર છે કે જેણે જોયું બધી દીકરીઓ આવી છે, આટલા બધા મહેમાન છે, પણ મારી સતી નથી, મારી પાર્વતી નથી. એકદમ દોડીને ભેટી પડ્યા, માં રડે છે. પણ આગળ કહ્યું કે ભગની મિલી બહોત મુસ્કાતા. બહેનો તો મશ્કરી કરે છે. ઓહો, આજકાલ તો કેવો સમય આવી ગયો છે, વગર તેડા દોડા આવ્યા છે, કોઈ પત્રિકા મોકલી નથી. પણ એમાં શું, રહેવાનું ક્યાં? સ્મશાનમાં, નગરમાં, શહેરમાં રહેતા હોય તો સંસ્કારને વ્યવહારની ભાન હોય ને. આ મારા શબ્દો નથી હો. બહુ અપમાન થયું. એ પિતાજી, આ જગતમાં મહાદેવથી કોઈ મોટું નથી, એને તો માન અને અપમાન પણ નથી. અને આ સભામાં તમે મહાદેવજીનું સ્થાન નથી રાખ્યું. ધિક્કાર છે મારા દેહને.
તમને હું પિતા તરીકે સ્વીકારતા શરમાઉં છું. એમ બોલી સતીને શિવજીનું અપમાન સહન ન થયું. અતિશય ક્રોધ વ્યાપ્યો. શિવજીનું સ્મરણ કર્યું અને ક્રોધિત સ્વરે કહે છે, જન્મ જન્મ લગી રગરા મારી, બરુ શંભુ રહું કુંવારી. છેલ્લે એ શબ્દ બોલ્યા છે કે જન્મો જન્મ સુધી મારી પ્રતિજ્ઞા છે કે હું મેળવીશ તો શિવને જ મેળવીશ. આટલા શબ્દો બોલી મા ભવાની એ દક્ષના યજ્ઞમાં પોતાના દેહની આહુતિ આપી અને યજ્ઞ દેહ દઈ દીધો. બોલો ભવાની માત કી જય. પૂરું કરવું. દક્ષના યજ્ઞના હાહાકાર મચી ગયો. શિવજીના ગણો યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. નંદીએ દક્ષનું માથું કાપી નાખ્યું. શિવજીને અતિ ક્રોધ ચડ્યો. સતીનું એ દેહ લઈ ચારે બાજુ ભટકે છે. એના દેહ મનને શાંતિ નથી. દેવો બધા વિષ્ણુ ભગવાન પાસે ગયા કે પ્રભુ ભોળાનાથનો ક્રોધ શાંત કરો, નહીં તો સૃષ્ટિનો વિનાશ થશે. એવી કથા છે કે વિષ્ણુ ભગવાને મા ભવાનીના દેહના ટુકડા કર્યા. એ ટુકડા જ્યાં જ્યાં વેરાયા પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ ઊભી થઈ છે. આપણી 64 શક્તિપીઠ. એમાંની એક આ કનખલમાં છે. અને એક તો ભાગ્ય હોય જ દર્શન કરી શકે. પણ હવે વર્તમાન સમય જોતા ગંગા મૈયા અને ભોળાનાથની કૃપાથી એ શક્તિપીઠના દર્શન ભવિષ્યમાં જરૂર થશે. અને એ છે હિંગળાજ માતાજી પાકિસ્તાનમાં. બોલો હિંગળાજ માત કી જય. મા ભવાનીને માનનારા દરેક દેવી ભક્તની ઈચ્છા હોય કે એકવાર હિંગળાજ માના દર્શન કરવા છે. દક્ષને બહુ પસ્તાવો થયો. બ્રહ્માજીએ પ્રાર્થના કરી. શિવજીએ કહ્યું જે મસ્તક મળે તે લાવો. દક્ષને બકરાનું મસ્તક ચડાવ્યું છે. દક્ષે બહુ પ્રાર્થના કરી ભોળાનાથની. સજીવન થયા. ત્યાર પછી શંભુ શરણે પડી માગુ ઘડી રે કષ્ટ કાપો. શરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. તમે ભક્તોના દુઃખ હરનારા શુભ સૌનું સદા કરનારા. તો મંદમતી તારી અકળ ગતિ કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ આપો. શંભુ શરણે પડી માગુ ઘડી ઘડી કષ્ટ કાપો. દયા કર
નાથ કી જય. દક્ષના શબ્દો છે હો. હું તો મંદમતી તારી ગહન ગતિ કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. સંસ્કૃતમાં પ્રાર્થના કરો કે ગુજરાતીમાં કરો કે તળપદી ભાષામાં કરો, એકનું એક પદ, એકનું એક ભજન દરેક ગ્રામીણ પોતાની માતૃભાષામાં ગવાતું હોય. ટ્રેનમાં મારવાડની જે બહેનો એવું સરસ ધૂન ગાતી હતી એની મારવાડી ભાષામાં, બોલો આવ્યો ને બોલો ગયો ને, એ પણ સાંભળે જ છે ભગવાન. ત્યાર પછી બસ શિવજીનો યજ્ઞ, દક્ષ રાજાનો યજ્ઞ અને મા સતીનો દેહ વિલય, આ બે જ પ્રસંગ ભાગવતમાં છે. ત્યારબાદ ઉત્તાનપાદ દ્રોજીની વાત છે. મનુવંશની દીકરીની વાત કરી, હવેના દીકરાની કથા કહે છે. મનુ મહારાજને ઉત્તાનપ્રાદ અને પ્રિયવ્રત નામના બે દીકરાઓ, બે પુત્રો. જો નામ કેવા છે, પ્રિયવ્રત, જેને વ્રત કરવું પ્રિય છે, એ મનુના શતરૂપાના પુત્ર. મનને પ્રિયવ્રત કરવું એ ગમવું જોઈએ. અને બીજું ઉત્તાનપાદ, એટલે મનને ઉત્તમ પદ પ્રાપ્ત થાય એવી ભાવના હોવી જોઈએ. ઉત્તાનપાદ રાજાની બે રાણી, સુરુચિ અને સુનીતિ. ઉત્તાનપાદ એટલે ઊંચું પદ, અને જે ઊંચું પદ એટલે મનની ભાવના, અને મનની ભાવનાને ગમે શું? પદ ઊંચું મળી જાય ને સુરુચિ ગમે, સુનીતિ ન ગમે. સુનીતિ રાજાને અપ્રિય, સુરુચિ પ્રિય છે. સુરુચિના પુત્રનું નામ ઉત્તમ, કારણ કે ઉત્તાનપાદ, અને સુનીતિના પુત્રનું નામ ધ્રુવ. નીતિ એ ધ્રુવ હોય, અટલ હોય, એ જ ધ્રુવ નીતિ કહેવાય. કારણ કે રાજા ઉત્તાનપાદ થઈ ગયો પછી એ સુરુચિ જ હોય, અને સુરુચિ હોય એટલે એ ઉત્તમ જ હોય. પછી સુનીતિ ન સ્વીકારે, કારણ કે સુનીતિ સ્વીકારે તો ધ્રુવ રહેવું પડે. આ સાંકેતિક ભાષા છે. એક દિવસ ઉત્તાનપાદ રાજા રાજસભામાં બેઠા છે. ઉત્તમ અને ધ્રુવ બંને રમે છે. સુરુચિ રાણી બાજુમાં બેઠા છે, કારણ કે આપણે સુરુચિને સાથે રાખીએ, સુનીતિમાં તો કષ્ટ પડે. નિજ નિજ રુચિ અનુરૂપ, પોતાની રુચિને ગમે એને જ આપણે સુનીતિ માનીએ. ધ્રુવ અને ઉત્તમ રમે છે. બાળ સહજ છે. જો બાળક છે એ ઈશ્વરનું રૂપ છે, એને માટે ભેદભાવ નથી. બાળકને જે પ્રેમ આપે એ પોતાના. 1 વર્ષનું બાળક હોય, મામાને ઘરે ગયા તો હોય, પણ મામા પરદેશ હોય ને ક્યારેય જોયા ન હોય. બેનને ઘેર આવે, ભાણેજને તેડવા જાય, પણ કોઈએ જોયા નથી ક્યારે, એટલે બાળક એની પાસે નહીં જાય. બાજુમાં પાડોશી રહેતા હોય, અને પાડોશીની દીકરી બાળકને રોજ રમવા તેડી જતી હોય, એ દોડીને આવે એટલે બાળક એની પાસે જશે. બાળકને એવી ભાવના નથી કે અમારા સગા મામા છે અને આ તો અજાણી વ્યક્તિ છે, પાડોશી છે. એ પ્રેમ મળે એ પોતાનો. ધ્રુવને શું ખબર પડે કે મારી માં પિતાજીને વાલી છે કે નહીં? ઉત્તમ દોડીને પિતાની ગોદમાં બેસવા ગયો. ધ્રુવજી પણ દોડ્યા, પણ સુરુચિ મહારાણી અહંકાર. સુરુચિમાં બધું જ હોય, ઈર્ષા, દ્વેષ, મોટપ, અભિમાન. એકદમ ધ્રુવનો હાથ પકડ્યો. ઊભો રહી જા. શું માં?
તારા પિતાની ગોદમાં બેસવાનો તને અધિકાર નથી. કેમ? તું અણમાનીતી રાણીનો પુત્ર છે. તારે જો તારા પિતાની ગોદમાં બેસવું હોય તો મારી કુખે જન્મ લેવો જોઈએ. આંચકો માર્યો એટલે નાનકડો ધ્રુવ રડવા માંડ્યો. દોડતો દોડતો મા પાસે આવ્યો. પણ સમજદાર છે ને, માને વાત ન કરી. રડે છે. માએ પૂછ્યું, બેટા શું થયું? કોઈ કાંઈ કહ્યું? ના માં, દાસીએ કહ્યું કે હા રાણી સાહેબ, રાજકુમાર અને નાના રાજકુમાર રાજમહેલમાં મહારાજા પાસે રમતા હતા. ઉત્તમજી પિતાજીની ગોદમાં બેસવા ગયા. ધ્રુવજી પણ જતા હતા. સુરુચિ મહારાણીએ એમને ગોદમાં બેસવાની ના પાડીને અપમાન કર્યું. કેમ? એણે એમ કહ્યું કે તું અણમાનિતીનો પુત્ર છે, તને ત્યાં બેસવાનો અધિકાર નથી. તારે જો એ ગોદમાં બેસવું હોય તો મારી કુખે જન્મ લેવો પડે. ત્યારે કહ્યું, બેટા સાચી વાત છે, એમાં શું થઈ ગયું? એ તારી માં છે, એને કહેવાનો અધિકાર છે. એણે જરાય ખોટું નથી કહ્યું. તારે બીજો જન્મ લેવો પડે. તો માં, તો પિતાની ગોદમાં ક્યારે બેસી શકું? બીજો જન્મ ક્યારે મળે? ભગવાન મળે ને ભક્તિ મળે એટલે બીજો અવતાર થાય બેટા. તો બીજો જન્મ કઈ રીતે મળવું? એ માટે તો તપ કરવું પડે, સાધના કરવી પડે. તપ કેમ કરાય માં? 5 વર્ષનો બાળક હજી બોલતા શીખે છે તો જંગલમાં જવું પડે. માં, મારે પિતાજીની ગોદમાં બેસવું છે, મારે બીજો જન્મ લેવો છે, હું જંગલમાં તપ કરવા જઈશ. ધ્રુવ ચરિત્ર તો અદ્ભુત છે. માં બહુ સમજાવે છે. આખી રાત માં રડતી સૂતી હોય અને ધ્રુવજી માના પગ પાસે બેઠા બેઠા રડે છે. માં નહીં જવા દે. શું કરું? મારે તો જવું છે, મારે તપ કરવું છે, મારે ભગવાનને મેળવવા છે, મારે ભગવાનના દર્શન કરવા છે. એક દિવસ મધ્યરાત્રિએ માં સૂતી હતી, દાસીઓ જાગતી હતી. બધાને કહ્યું કે હું રાજમહેલ છોડીને જાઉં છું, પણ માં જાગે ત્યાં સુધી તમારામાંથી કોઈએ પણ જો માને વાતની જાણ કરી છે તો તમને ચાકરીમાંથી મુક્ત કરીશ અને સજા કરીશ. ભલે રાજકુમાર. ધ્રુવજી નીકળી ગયા. 5 વર્ષનો એ નાનકડો બાળક ઉત્તાનપાદનું રાજ્ય છોડી નગર બહાર નીકળી ગયો. જંગલમાં જાય છે. રાજકુમાર છે. થાક લાગ્યો. પગમાં કાંટા ને કંકર વાગ્યા, પગમાં લોહી નીકળે છે. પણ એક જ લગન છે કે નહીં, માં કોઈ દિવસ ખોટું બોલે નહીં. માએ મને એમ કહ્યું છે કે તપ કરીએ તો ભગવાન મળે, અને ભગવાન મળે તો પિતાજીની ગોદ મળે. બીજો ભગવાન મળે તો નવો જન્મ ગણાય. મારે ભગવાનને મેળવવા છે. સાંજ પડી. લૂંટારાએ લૂંટી લીધા. એક ઝાડની નીચે ઊંઘી ગયા. નારદજીને દયા આવી. જ્યારે જ્યારે દેવોને માનવોને દુઃખ પડે છે ને ત્યારે સહાય કરવા નારદજી પધારે છે. સત્યનારાયણની કથા સાંભળ્યો. પ્રથમ નારદજી આવશે. ભગવાન પાસે કંઈક જઈને કહે છે કે પૃથ્વી ઉપર લોકો દુઃખી છે, એવું સરળ વ્રત કહો. નારદજી કહે છે, અરે બાળક ક્યાં જાય છે? પ્રણામ કર્યા. ભગવાનને મેળવવા જાઉં છું. ભગવાનને જોયા છે? ના. ક્યાં હશે ભગવાન ખબર છે? ના. કેવી રીતે ભગવાન મળે ખબર છે? ના. તો ઘેર જા બેટા, જંગલ છે.
હા, પણ તારે ભગવાન શા માટે મેળવવા છે? મારી માતાએ મને એવું કહ્યું છે કે તારા પિતાજીને વાલા થવું હોય તો તારે ભગવાનને મેળવી નવો જન્મ લેવો પડે તો જ તું પિતાને વાલો થઈ શકી. પિતાજી તો ઠપકો આપે, માં પણ આપે, પણ એને થોડી વારની રીસ હોય, એમાં ઘર છોડીને ન નીકળી જવાય. ઘરે જા, તારા પિતાજી તને સાચવશે. હો બેટા જા. ના, ઘરે તો નહીં જાઓ. જે સંકલ્પ કરીને નીકળ્યો છું, મારી માં નિદ્રામાં હતી, એના ચરણને સ્પર્શ કરીને નીકળ્યો છું. સોગંદ ખાઈને નીકળ્યો છું કે માં, તારો દીકરો હશ તો ભગવાનને મેળવીને પાછો આવીશ. ઘરે તો નહીં જાઓ. ત્યારે નારદજીને થયું કે દ્રઢ નિશ્ચયી છે, તો બેટા મધુવનમાં જા, તપ કર. પણ ભગવાન માટે શું બોલું? ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરજે. ભોળાનાથ તને જરૂર દર્શન આપશે. નારદજીના ચરણ સ્પર્શ કર્યા. ધ્રુવજી નીકળી ગયા. મધુવનમાં સ્નાન કરી ગંગા કિનારે બેસી ગયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય અખંડ જપ ચાલે છે. એક સમય એવો આવ્યો કે ધ્રુવજી જ્યાં તપ કરતા હતા એની આજુબાજુના બધા કણ કણમાં ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર ફરી વળ્યો. જ્યાં બોલો, કાન ધરો ત્યાં ઓમ નમો ભગવતે વાસુદેવાય સંભળાય છે. તપ ઉગ્ર બન્યું. પેલા એક સમય ભોજન કરતા હતા, એ છોડ્યું. માત્ર ગંગાજળ લેવાનું હતું, એ છોડ્યું. પર્ણ પાંદડા ખાઈને રહેતા હતા, એ પણ છોડ્યું. અને છેલ્લે શ્વાસોશ્વાસની ગતિ રોકી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી જ્યારે શ્વાસોશ્વાસની ગતિ રોકી અને સ્મરણ શરૂ કર્યું ત્યારે બ્રહ્માંડનો પ્રાણ રૂંધાવા માંડ્યો. ઇન્દ્ર પ્રભુ પાસે ગયા ને કહ્યું, ભગવાન આ શું છે? શ્વાસ લેવામાં મુશ્કેલી છે. ત્યારે ભગવાને કહ્યું કે મારો એક નાનકડો બાળ ભક્ત તપશ્ચર્યા કરે છે, તમે ચિંતા ન કરો. ઇન્દ્રને તો પહેલા એ ચિંતા થઈ કે મારું ઇન્દ્રાસન જશે તો, એ જ બી કોઈ ને મારું કોઈ લઈ જશે તો. બીજો કોઈ પ્રયત્ન કરીને મહેનત કરીને આગળ આવવાની કોશિશ કરે એટલે સમો વળી અને તરત એમ થાય કે આગળ નીકળી જશે શું થશે? તમે ચિંતા ન કરો દેવો, હું એને દર્શન આપીશ. ઉચિત સમયે ધ્રુવજીના તપથી પ્રસન્ન થઈ ભગવાન પેલા ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે ધ્રુવજીના હૃદયમાં દર્શન દીધા. આંખો બંધ છે. પછીની પ્રત્યક્ષ ચતુર્ભુજ નારાયણ રૂપે પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ધ્રુવજીને કહે છે, બેટા આંખ ખોલ. તું જેનું સ્મરણ કરે છે એ તારી સામે છે. પગે લાગ્યા. જો 5 વર્ષનો બાળક શું ન કરી શકે? તપ બલ રચી પ્રપંચ વિભાતા. તપના બળથી આ બધું થઈ શકે. માગી લે બસ, જન્મ જન્માંતર સુધી તમારી ભક્તિ. પછી બીજો અવતાર થાય.
ત્યારે પણ ગંગા કિનારો મળે. તથાસ્તુ. બહુ વરદાન. ભક્તિ સિવાય કશું નથી માગ્યું. પછી કઈક ધ્રુવજી હવે તમે ઘેર પધારો. નહીં પ્રભુ, હવે ઘરે જઈને શું કરું? તમે મળ્યા એટલે બધું મળી ગયું. હવે તો તમારી ભક્તિ કરવી છે. નારદજી પધાર્યા, પ્રણામ કર્યા કે ગુરુ દક્ષિણા આપવા તો સમર્થ નથી, પણ તમને પ્રણામ કરું છું. તમે મને ભગવાન મેળવી દીધા. ગુરુ ગોવિંદોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદિયો બતાય. નારદજીએ કહ્યું, ધ્રુવજી હવે બેટા ઘેર પધારો. તારા પિતાજી તારા વિરહમાં રડે છે. ધ્રુવજી નીકળી ગયા ત્યારથી નગરમાં દુષ્કાળ પડ્યો. ઉતાનપાદ રાજા બીમાર પડ્યા અને પસ્તાવો થયો કે એક રાણીની વાત માની અને મારા ફૂલ જેવા દીકરાને મેં ઘરમાંથી મોકલી દીધો. જીવને ચેન નથી. ધ્રુવજી આવ્યા, સમાચાર મળ્યા. ઉતાનપાદ રાજા હાથીની સવારી પર બેસી આખા નગરને શણગારી ધ્રુવજીને તેડવા આવે છે. સૌ પ્રથમ ધ્રુવજી સૂરજી માતાને પગે લાગ્યા. બહુ રડે છે. બેટા માફ કરી દે. રામકથા છે ને કે રામ લક્ષ્મણ અને જાનકી વનવાસ પૂર્ણ કરીને પાછા આવ્યા ત્યારે સૌ પ્રથમ કઈ માતાને પ્રણામ કર્યા છે. માતા તારો એ પ્રતાપ વનમાં વિગત લાધી સાથમાં. તું ન હોત, તે મને વનમાં ન મોકલ્યો હોત તો મને ઋષિમુનિઓનો સત્સંગ ક્યાંથી થાત? મને ક્યાંથી ખબર પડત કે ભરત જેવો ભાઈ ક્યાં હોય, લક્ષ્મણ જેવો સેવા કરનારો કોણ હોય? ઉત્તાનપાદ રાજાએ ધ્રુવજીનું સન્માન કર્યું. બહુ આગળ કથા છે. એમના વિવાહ કર્યા, રાજગાદી પર બેસાડ્યા, તપશ્ચર્યા કરવા ગયા. ધ્રુવજી પણ એના પુત્રને ગાદી આપી ફરીવાર વનમાં તપ કરવા ગયા. ગંગા કિનારે આવ્યા. બીજી વારની તપશ્ચર્યામાં તપ કરતા કરતા ગંગા મૈયાના પ્રવાહનો ખળખળ અવાજ સંભળાય છે. ઊભા થયા. અહીંયા તપ નથી કરવું. મારા તપમાં, મારા જપમાં વિઘ્ન પડે છે. ગંગા મૈયાએ પ્રગટ થઈને કહ્યું કે ધ્રુવજી, આપ મારું સ્થાન છોડીને ન જાઓ. તમે તપ કરો છો ત્યાં સુધી મારા પ્રવાહનો અવાજ નહીં આવી દઉં. આજે પણ ધ્રુવ ઘાટ પર ગંગા મૈયા મૌન અને સ્થિર છે. मैया हो गंगा मैया, मैया हो गंगा मैया, ओ गंगा मैया में जब तक के पानी रहे, मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे। मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया, ओ गंगा मैया में जब तक जो पानी रहे, मेरे सजना तेरी जिंदगानी रहे, जिंदगानी रहे। मैया ओ गंगा मैया, मैया ओ गंगा मैया, ओ गंगा मैया। बोलिए गंगा मैया की। વૈકુંઠમાંથી પાર્ષદો વિમાન લઈને તેડવા આવ્યા. મારે નથી આવવું, મારે ભજન કરવું છે.
તમને વૈકુંઠમાં ગયા છતાં તમે ધરતી પર રહેશો, તમારું અજર અમર સ્થાન થશે આકાશમાં. આજે પણ ધ્રુવનો તારો માત્ર ખલાસીઓને સમુદ્રમાં દિશા બતાવે છે એમ નહીં, દરેક મનુષ્યને જીવનનો માર્ગ બતાવે છે કે મારા માર્ગે ચાલો તો ભગવાન સુધી પહોંચી જશો. વિમાનમાં બેઠા, વિમાન ઊભું રખાયું. થંભી જાઓ. શું ધ્રુવજી, પહેલા મારી માતાને, પહેલા મારી સુરુચિ માતાને લઈ જાઓ. એ તો તમારી પહેલા ત્યાં પહોંચ્યા છે. સુપુત્ર સંસ્કારી સંતાનો પોતાનું તો કલ્યાણ કરે પણ પૂરા પરિવારનું કલ્યાણ કરે એવા ધ્રુવજીની કથાને અહીંયા વિરામ આપી, કથાને વિરામ આપું છું. એકાદ મિનિટ હરિસ્મરણ કરી આરતી કરી. ગોપાલ બોલો ગોવિંદ 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 ગોપાલ બોલો ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલો ગોવિંદ ગોવિંદ ગોપાલ બોલો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. શ્રી કૃષ્ણ ગોવિંદ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નવ રઘુવર બિમલ જસ જોદાયક પલચાર બુદ્ધિન તનુ જાનકે સુમિરો પવન કુમાર બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેવ લોક ઉજાગર રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી કંચન બરન બિરાજ સુવેશા કાનન કુંડલ કુંચિત કેશા હાથ બજાર ધજા બિરાજે કાન મહાજગવંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ ચાજ કરી કે યાદ પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા રામ લખન સીતા મન બસિયા. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા ભીમ રૂપ ધરી અસુર સહારે रामचंद्र के काज सवारे लाए सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति किन्हीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई शास्त्र बदल तुम रो यश गावे यश कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित अहिंसा जम कुबेर दिखपाल जहाते कवि कोविद कहि सके कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाए रघुपत दीन्हा. तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना योग शास्त्र जो जन पर भानु लील्यो ताहि मधुर फलदान. प्रभु मुद्रिका मेलि मुख माहि जल दिलाद गए अचरज नाहि
दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे राम तुम्हारे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहे तुम्हारे शरणा तुम रक्षक काहू को डरना अपना तेज सहारो आपे तीनों लोक जो हाथ दिखाओ भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम भजन ध्यान डुलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोए अमित जीवन फल पावे यारो जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता यश भरती नहीं जानकी माता राम रसायन तुम्हारे उपासा सदा रहो रघुपति के दादा तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित नव धरे हनुमंत से सर्व सुख करे संकट कटे मटे सब पीरा जो सुमरे हनुमंत बलवीरा जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूटे ही भक्ति महासुख होई जो ही पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेहरा कीजे नाथ हृदय मई तेरा पवन तनय संकट हरणौ मंगल मूर्ति रो राम लखन सीता सहित हृदय वसो सरभो सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो रे भाई सब संतन की जय કનૈયા લાલ કી જય હનુમાનજી મહારાજ કી જય हो जय काना काला प्रभु नटवर नंद लाला प्रभु पुरुषोत्तम प्यारा मीठी मीठी मोरली वाला मीठी मीठी मोरली वाला गोपी ना प्यारा ओम जय काना कामण गारा कान काम गीता प्रभु कामण माखण चोरी मोहन माखण चोरी मोहन चित चोरी लीदा ओम जय काना यशोदा घेर वैकुट उतारी प्रभु वैकुंठ उतारी इंद्र नो गर्व मता
तुझ पार ते में नहीं आवे प्रभु के में नहीं आवे नेति वेद पुकारे नेति वेद पुकारे नित गुण गावे ओम जय काना काला ओम जय काना काला ओम जय काना काला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवम भवानी सहितम मंगलम भगवान विष्णु मंगलम मंगलम पार्वती नाथो मंगलाय तनोहर सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायण पड़ी साज तो केरे ना मैं तो राजो दूत पाक मैं तो राजो दूत पाक भात भात नाचे शाक ભાતના છે શાક मोरी पूरी ने पापड़ तरा राया पड़े साज तोय घेर के આવ્યા जमा આવો जसोदा न जाया પડી સાજ તોય ઘેર આવ્યા મનની મેલી છે દાળ મનની મેલી છે દાળ અંતરના કોરા છે ભાત અંતરના મેલ્યા છે ભાત મેં તો મેં તો ભાવતા ભજીયા તરાવ્યા પડી સાજ તોય ઘેર ના આવ્યા जमा આવો જસોદા ના જાયા પડી સાજ તોય ઘેર ના આવ્યા પડી સાજ તોય ઘેર ના આવ્યા ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय हरि वासुदेवाय ઓમ નમો ભગવતે वासुदेवाय ओम નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ ગાય ના દુઃખ દૂર થાય वासुदेव गाय ना दुख दूरताय વાસુદેવ ગાય એના પાપ બળી જાય वासुदेव गाय ना पाप बळी जाय વાસુદેવ ગાય એના પિતૃ તૃપ્ત થાય वासुदेव गाय ना पितृ गुप्त जाय વાસુદેવ ગાય એના પિતૃ રાજી થાય वासुदेव गाय ना पितृ रसिताय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય ओम नमो भगवते वासुदेवाय ઓમ નમો ભગવતે વાસુદેવાય वासुदेवाय વાસુદેવાય नमः પાર્વતી પતે હર હર મહાદેવ ભાગ
भागवत भगवान की जय, गंगा मैया की जय, सरयू मात की जय, यमुने जी महारानी की जय। नमः पार्वती पते हर हर महादेव।